બોડેલી ખાતે રથયાત્રા પૂર્વે જિલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ પોલીસ જવાનોની ફ્લેગ માર્ચ કરવામાં આવી। અષાઢી બીજના દિવસે સમગ્ર ભારત વર્ષમાં ઠેર ઠેર જગતના નાથ શ્રી જગન્નાથ પ્રભુની રથયાત્રા નીકળનાર છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આ વર્ષે સતત ત્રીજી રથયાત્રાનું સુંદર આયોજન રથયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે આ રથયાત્રા પ્રતિવર્ષની જેમ નિર્વિઘ્ન સરળતા અને સતર્કપૂર્વક પાર પડે તે માટે આજે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે બોડેલી પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ રથયાત્રાના રૂટનું રથયાત્રા દરમિયાન ગોઠવવામાં આવનાર પોલીસ બંદોબસ્તમાં ફરજ બજાવનાર પોલીસ જવાનો સાથે બોડેલી પોલીસ સ્ટેશનથી ફ્લેગ માર્ચ કરી નિરીક્ષણ કરી સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી પોલીસ જવાનોને તે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। आओ सांभळीए आ अंगे छोटाउदेपुर जिला पोलीस अधीक्षक इम्तियाज शेख શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આવતીકાલ તારીખ 7મી જુલાઈના રોજ બોડેલી શહેરમાં ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા યોજાઈ રહી છે। જે રથયાત્રાના અનુસંધાને આજે અમારા દ્વારા અમારી સમગ્ર પોલીસ ટીમ દ્વારા સમગ્ર રૂટનું સુપરવિઝન કરીને એરિયા ડોમિનેશન કરવામાં આવ્યું અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। રથયાત્રાની પૂરી તૈયારીના ભાગરૂપે પોલીસ ફોર્સને માર્ગદર્શન આપવામાં આવ્યું અને પોલીસ ફોર્સને બંદોબસ્ત સારી રીતે કરવા માટે રેડી કરવામાં આવી। ટોટલ 370થી વધુ સ્ટાફનો બંદોબસ્ત કાલે લાગવામાં આવશે, જેનું સુપરવિઝન ડીવાયએસપી કરશે અને જેના ઉપર અમે પોતે પણ અહીંયા આવીને બંદોબસ્તનું સુપરવિઝન કરીશું।